હું છું પરમાર અનિશા, તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર। લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે। ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ લીલિયા ખાતે તારીખ 27 ફેબ્રુઆરી 2024 ના રોજ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એન્ડ હાયર એજ્યુકેશન વિષય પર આયોજિત એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર ગરિમાપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। પ્રિન્સિપાલ ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયેલા સેમિનારમાં શૈક્ષણિક જગતના અનેક તજજ્ઞો અને સંશોધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ સેમિનારનું આયોજન કોલેજના ઇન્ટરનલ ક્વોલિટી એસ્યોરન્સ સેલ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। સેમિનારના વિવિધ સત્રોમાં ભારતીય સાહિત્ય, પ્રાચીન શિક્ષણ પદ્ધતિ, આયુર્વેદ, યોગ અને ભારતીય દર્શનશાસ્ત્રના ઉચ્ચ શિક્ષણમાં મહત્વ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત મહેમાનોશ્રીઓ દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી। ત્યારબાદ સ્વાગત પ્રવચનમાં કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ સાહેબે જણાવ્યું હતું કે ભારતીય જ્ઞાન પરંપરા એ વિશ્વની સૌથી સમૃદ્ધ પરંપરા છે। આજના આધુનિક શિક્ષણમાં જ્યારે નૈતિક મૂલ્યો અને કૌશલ્ય વિકાસની વાત આવે છે, તે આપણી પ્રાચીન વ્યવસ્થા સૌથી શ્રેષ્ઠ માર્ગદર્શન સાબિત થાય છે। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર અલ્પેશ જોશી, પ્રિન્સિપાલ શ્રી GACC કોટડા તથા શ્રી ડોક્ટર વિરલ સિલુ, GACA સાહેબશ્રીઓએ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ વિશે પણ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું। કોનોટ એડ્રેસ તરીકે ડોક્ટર પાર્થ ભટ્ટ તથા ડોક્ટર હાર્દિક જોશી સાહેબજીઓએ પોતાનું રિસર્ચ પેપર રજૂ કર્યું હતું। આ સેમિનારમાં મુખ્ય કન્વીનર ડોક્ટર પ્રકાશ પરમાર બે મહત્વની ભૂમિકા ભજવી હતી। એગ્રીનેઇઝિંગ કમિટીના સભ્ય ડોક્ટર સબીર પરમાર, ડોક્ટર ભરત ખેની, ડોક્ટર મહેશ ગોયડા, ડોક્ટર મહેશ વાઘેલા, ડોક્ટર વિરાજબેન રાઠોડ તથા નોન ટીચિંગ સ્ટાફમાં શ્રી પરેશભાઈ મકવાણા, શ્રી પિયુષભાઈ, આઉટસોર્સ કર્મચારી શ્રી શૈલેષભાઈ, પ્રદીપભાઈ, સંજયભાઈ, પ્રફુલભાઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। સેમિનાર દરમિયાન વિવિધ યુનિવર્સિટીઓમાંથી પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પોતાના સંશોધન પત્ર રજૂ કર્યા હતા। કાર્યક્રમના અંતે સહભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય સેમિનાર સફળ આયોજન બદલ શૈક્ષણિક જગતે લીલિયા કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ સાહેબને તથા કોલેજ સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવ્યા। મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।